સ્વાગત છે. આજે 1 ફેબ્રુઆરી આપણા નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે તેમનું 8મું બજેટ, જ્યારે મોદી સરકારે 3.0 નું બીજું બજેટ આજે રજૂ કર્યું. આજે બજેટમાં જાહેર કરવામાં આવેલા ઇન્કમ ટેક્સના લગતા ફેરફાર અંગે આપણે જાણીશું જાણીતા પોરબંદરના સીએ દિવ્યેશભાઈ સોઢા પાસેથી. વેલકમ દિવ્યેશભાઈ. થેન્ક યુ. તે ઉપરાંત જીએસટી ને લગતા ફેરફાર અંગે આપણે જાણીશું જાણીતા અમદાવાદના સીએ મનીષભાઈ શાહ પાસેથી. વેલકમ મનીષભાઈ. આપણે વધારે સમય ન લેતા સીધા ડાયરેક્ટ દિવ્યેશભાઈ પાસે આજના બજેટમાં ઇન્કમ ટેક્સમાં શું ફેરફાર કરવામાં આવે છે તે અંગેની માહિતી લઈએ. દિવ્યેશભાઈ. ગુડ ઇવનિંગ. થેન્ક યુ લલિતભાઈ. થેન્ક યુ ટેક્સ ટુડે. આ તક આપવા માટે કે બજેટમાં આજે જે ફેરફારો આવ્યા છે તેમાં ઇન્કમ ટેક્સ રિલેટેડ જે કંઈ પણ ચેન્જીસ છે તેમની માહિતી આપણા પ્રેક્ષકો સમક્ષ હું રજૂ કરી શકું. જેમાં આપણે કહ્યું તેમ આપણા આજ પ્રવર્તમાન નાણામંત્રી નિર્મલાબેન સીતારામન છે, જેમણે એનું આજે 8મું બજેટ રજૂ કર્યું. અને જનરલી જે મિડલ ક્લાસ હોય છે ટેક્સ પેયર, એમની એક્સપેક્ટેશન હંમેશા એમની નજર ત્યાં જ હોય છે કે ટેક્સના સ્લેબમાં કે ટેક્સ રેટમાં ક્યાં રાહત આપવામાં આવે. અને તે અગેન જે બજેટ સેકન્ડ બજેટમાં કર્યું હતું તે આ બજેટમાં પણ એમણે કરીને બતાવ્યું છે અને ટેક્સના સ્લેબમાં સબસ્ટેન્શિયલ રિલીફ આપવામાં આવી છે. જે આપણે એવાય 25-26 માટેના જે ટેક્સ સ્લેબ જે જૂના છે, જે એવાય 25-26 લાગુ પડે છે, તે આ રીતે છે કે 3 લાખ સુધી નીલ, 3 થી 7 લાખ સુધી 5%, 7 થી 10 લાખ 10%, 10 થી 12 લાખ 15%, 12 થી 15 લાખ સુધી 20% અને 15 લાખ ઉપર હોય તો 30%. અને જેમાં સેક્શન 87 એનું રિબેટ એ 7 લાખ રૂપિયાની રકમ સુધી આપવામાં આવતું હતું. તે આ બજેટમાં નાણામંત્રીએ તેમાં ફેરફાર કરી તેમાં ખાસો એવો વધારો કર્યો છે. અને જે ટેક્સના સ્લેબમાં જે ફેરફાર કર્યા છે તે પ્રથમ 4 લાખની આવક સુધી નીલ, 4 થી 8 લાખ સુધી 5%, 8 થી 12 લાખ સુધી 10%, 12 થી 16 લાખ સુધી 15%, 16 થી 20 લાખ સુધીમાં 20%, 20 થી 24 લાખ સુધીની આવક હોય તો 25% અને 24 લાખ ઉપર જો આપની આવક થતી હોય તો તે 30%. એટલે કે સ્લેબ રેટમાં પણ ફેરફાર કર્યો છે. એ ઉપરાંત જે 87 એમાં જે રિબેટ આપવામાં આવ્યું છે, જે પહેલા 7 લાખ રૂપિયા હતું તે વધારીને 12 લાખ રૂપિયા સુધી કરી આપવામાં આવ્યું છે. એટલે કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ, HUF, AOP, BOI તેમની ઇન્કમ 12 લાખ સુધી હશે તો તેને કોઈ પણ ટેક્સ ભરવાનો થશે નહીં. આમાં ખાસ જે વાત યાદ રાખવાની છે એ છે કે આ 12 લાખ સુધીની જે આવક છે તેમાં સ્પેશિયલ રેટની આવક છે, જેમાં જે આપણે કેપિટલ ગેઇન, શોર્ટ ટર્મ લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે, જેમાં સ્પેશિયલ રેટ એટલે કે 12.5% કે 20% દરે ટેક્સ લાગે છે. આ ઇન્કમ નો એમાં સમાવેશ થયો નથી. એટલે જો તમારા ટોટલ ઇન્કમમાં આ સ્પેશિયલ રેટ વાળી કોઈ ઇન્કમ હશે તો તેના પર રિબેટ મળશે નહીં. એટલે ગવર્મેન્ટે ખૂબ સમજી વિચારીને જ જે આ સ્લેબ વધાર્યા છે કર્યું છે. કેમ કે રિસન્ટલી છેલ્લા 2 વર્ષથી જે ગવર્મેન્ટ જુએ છે કે સબસ્ટેન્શિયલ ટેક્સની ઇન્કમ છે એ કેપિટલ ગેઇનની આવકમાંથી જ સરકારને થાય છે, ખાસ કરીને શેર બજારમાંથી જે કેપિટલ ગેઇન થાય છે તેમાંથી. એટલે તેમાં કોઈ પણ જાતનો રિબેટનો લાભ આપ્યો નથી. જે રિબેટ આપવામાં આવ્યું છે તે રેગ્યુલર ઇન્કમ એટલે સેલેરી ઇન્કમ હોય, અધર બિઝનેસ પ્રોફેશન ઇન્કમ હોય, અધર સોર્સિસ, આ બધી ઇન્કમ માંથી જે તમારી આવક થતી હોય અને 12 લાખ સુધીની મર્યાદામાં હશે તો તેમાં રિબેટ છે એ સંપૂર્ણ તેમાંથી જેટલો પણ ટેક્સ થશે એ રિબેટ તરીકે બાદ મળી જશે અને 12 લાખ સુધીની આવક ઉપર કોઈ ટેક્સ ભરવાનો થશે નહીં. 12 લાખ ઉપર જે આવક થશે, જો કોઈની આવક 12 લાખ ઉપર થતી હોય તો જે સ્લેબ છે એ પ્રમાણે જ એના ટેક્સની ગણતરી કરવામાં આવશે. એટલે આ એવી વસ્તુ આપવામાં આવી છે જેમ આપણે કોઈ મોંઘા રેસ્ટોરન્ટમાં જમવા જાય અને તેનું હાયર સાઈડ ઉપર બિલ હોય અને એમાં નોમિનલ ડિસ્કાઉન્ટ આપવામાં આવે એટલે આપણે ડિસ્કાઉન્ટથી રાજી થાય, પણ ખરેખર તો આપણે હાયર કોસ્ટ જ પે કરીએ છીએ જ્યારે મોંઘા રેસ્ટોરન્ટમાં જાય ત્યારે. એટલે એના જેવી જ વસ્તુ આમાં સરકારે કરી છે કે જ્યાંથી વધારે આવક આવે છે કેપિટલ ગેઇન, ત્યાં રિબેટનો બેનિફિટ આપ્યો નથી અને રેગ્યુલર જે અધર ઇન્કમ છે ત્યાં જ રિબેટનો બેનિફિટ આપવામાં આવે છે. અને આમાંથી ગવર્મેન્ટને આ બેનિફિટના લીધે જે રેવન્યુ લોસ થશે
તો આઈ એમ શ્યોર કે સરકાર પાસે બીજી કોઈ ટ્રીક હશે જ કે જે આ રેવન્યુ છે બીજા સોર્સિસમાંથી એ રિકવર કરી જ લેશે. એટલે બટ છતાંય આપણે આને વેલકમ ચેન્જ કહી શકાય કે જે ટેક્સના સ્લેબમાં સબસ્ટેન્શિયલ ઇન્ક્રીઝ કરવામાં આવ્યું છે, તો જેનાથી સેલેરાઇડ પર્સન, મિડલ ક્લાસ ટેક્સ પેયર આ બધાને એક ખાસો એવો એમને ટેક્સમાં બચત થશે. સેકન્ડ જે ફેરફાર છે જે ડિસ્કસ કરવાનો છે એ ખાસ કરીને નાના ટ્રસ્ટ માટે ફેરફાર લઈ આવવામાં આવ્યો છે. નાના ટ્રસ્ટ એટલે એવા ટ્રસ્ટ ડિફાઇન કર્યા છે જે આપણે જાણીએ છીએ કે 12A માં ટ્રસ્ટનું જે રજીસ્ટ્રેશન હોય છે, તો હવે તેમને દર 5 વર્ષે એ રજીસ્ટ્રેશન રિન્યુ કરવાની જરૂર પડે છે. એટલે દર 5 વર્ષે કરવું એટલે કોઈ પણ નાના ટ્રસ્ટ એટલે એવા ડિફાઇન કર્યા છે કે જે આ એપ્લિકેશન કરે છે તેના પાછલા 2 વર્ષમાં એમનું ટર્નઓવર 5 કરોડ સુધીનું હોય. તો આવા ટ્રસ્ટ છે નાના ટ્રસ્ટ તરીકે ગણવામાં આવ્યો છે અને એમના ઉપર મોટું કમ્પ્લાયન્સ બર્ડન ના આવે તેના માટે થઈને એમણે હવે આ દર 5 વર્ષે રિન્યુ કરવાની જરૂર નથી, બટ એ 5 વર્ષવાળી સમય મર્યાદા 10 વર્ષ કરી નાખવામાં આવી છે. એટલે એમણે જે એમનું 12A નું રજીસ્ટ્રેશન રિન્યુઅલ કરવાનું આવશે એ હવે દર 10 વર્ષે કરવાનું આવશે. સો આ પણ એક વેલકમ ચેન્જ કહી શકાય. તે પછી યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પોલિસી, જે અર્લિયર બજેટમાં ગવર્મેન્ટે યુલિપમાં ખાસ કરીને 2.5 લાખ સુધીની જે તમારું વાર્ષિક પ્રીમિયમ થતું હોય યુલિપમાં, તો તે સેક્શન 1010D માં એક્ઝેમ્પ્ટ અને 2.5 લાખ ઉપર હોય તે એક્ઝેમ્પશન માટે એલિજિબલ થતા નથી. હવે લાસ્ટ જે બજેટમાં ફેરફાર આવ્યો એ મુજબ યુલિપ જ્યારે પણ મેચ્યોર થશે તો એને કેપિટલ એસેટ ગણવામાં આવશે અને એના ઉપર કેપિટલ ગેઇન, લોંગ ટર્મ કેપિટલ ગેઇન તરીકે ટેક્સ ગણવામાં આવશે. પણ જેટલા પણ એવા યુલિપ છે કે જે સેક્શન 1010D ના એક્ઝેમ્પશનમાં કવર થાય છે તેના ઉપર આ જે મેચ્યોરિટી વખતેનો ટેક્સ લાગે એ એક ઇરેશનલ પ્રોવિઝન હતી. એટલે એને રેશનલાઇઝ કરવા માટે થઈ ને આ બજેટમાં એ ફેરફાર લઈ આવ્યા છે કે જેટલી પણ યુલિપ છે કે જેનું સેક્શન 1010D ના એક્ઝેમ્પશનમાં કવર થાય છે, એટલે કે જેનું વાર્ષિક પ્રીમિયમ 2.5 લાખ સુધી છે, આવા એક્ઝેમ્પશનમાં કવર થતા યુલિપ જ્યારે પણ મેચ્યોર થશે ત્યારે એ કેપિટલ એસેટ તરીકે ગણવામાં આવશે નહીં. એટલે એના ઉપર કોઈ પણ જાતનો કેપિટલ ગેઇન લાગશે નહીં, કેપિટલ ગેઇન ટેક્સ ભરવાની જવાબદારી આવશે નહીં. એ પછી સ્ટાર્ટઅપ્સ માટે જે ફેરફાર લેવા છે કે ગવર્મેન્ટે સેક્શન 80 માં સ્ટાર્ટઅપ ના યુનિટ છે એલિજિબલ સ્ટાર્ટઅપ, તો તેને 3 વર્ષ માટેનું ટેક્સનું એક્ઝેમ્પશન આપવામાં આવ્યું છે અને 1/4/2016 થી આ એક્ઝેમ્પશન ઇન્ટ્રોડ્યુસ કર્યું છે અને એ દર વર્ષે ગવર્મેન્ટ એની જે કંપની ઇન્કોર્પોરેટ કરવાની ડેટ છે એ દર વર્ષે 1 વર્ષ માટે એક્સટેન્ડ કરે છે. એટલે આ વર્ષે એને સીધી 5 વર્ષ માટે એક્સટેન્ડ કરી દીધી છે. એટલે એલિજિબલ સ્ટાર્ટઅપ, એલિજિબલ બિઝનેસ એ ઇન્કોર્પોરેશન 1/4/2030 સુધીમાં ગમે ત્યારે થશે તો તેને જે 3 વર્ષ સુધી કોઈ પણ 3 વર્ષ એ સિલેક્ટ કરી શકે અને એમાં એ ટેક્સ એક્ઝેમ્પશનનું 100% ટેક્સ એક્ઝેમ્પશનના બેનિફિટ લઈ શકશે. એ પછી ખાસ તો TDS ના જે સ્લેબ છે તે ઘણા વર્ષોથી સિમિલર લાઇન પર ચાલ્યા આવતા હતા. એટલે એમાં પણ ગવર્મેન્ટે સબસ્ટેન્શિયલ રિલીફ, સબસ્ટેન્શિયલ સ્લેબમાં વધારો કર્યો છે, જેના કારણે TDS ની જે કમ્પ્લાયન્સ છે તેમાં ઘણા અંશે જે SSE છે તેને રિલીફ મળશે. તો કયા સેક્શનમાં કેટલું જે થ્રેશોલ્ડ છે વધારવામાં આવી છે તે આપણે ડિસ્કસ કરીએ તો સેક્શન 194A કે ઇન્ટરેસ્ટ અધર ધેન ઇન્ટરેસ્ટ ઓન સિક્યોરિટી, એટલે કે બેંકમાં કે આપણે જે FD કે રાખતા હોય, બેંક છે, પોસ્ટ ઓફિસ છે, તો તેમાં સિનિયર સિટીઝનને જે વ્યાજ મળે છે તે અર્લિયર 50,000 સુધીના વ્યાજ ઉપર કોઈ TDS કાપવાનો નતો થતો. હવે એ થ્રેશોલ્ડ લિમિટ વધારીને 1 લાખ રૂપિયા કરી નાખવામાં આવી છે. એ સિવાય સિનિયર સિટીઝન સિવાયની કોઈ પણ ડિપોઝિટ જે બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં હોય તો તે અત્યાર સુધી 40,000 રૂપિયા સુધી તેમાં કોઈ TDS કાપવાનો નતો થતો. એ લિમિટ વધારીને 50,000 કરી દેવામાં આવી છે. આ બેંક સિવાય ક્યાંયનું કોઈ પણ વ્યાજ હોય, એટલે દાખલા તરીકે આપણે કોઈને અનસિક્યોર્ડ લોન આપેલી છે અને તેના ઉપરનું વ્યાજ હોય તો તેમાં અત્યાર સુધી 5,000 રૂપિયા સુધીનું વ્યાજ થાય તેમાં કોઈ TDS કાપવાની જરૂરિયાત નથી. એ 5,000 વાળી લિમિટ વધારીને 10,000 રૂપિયા કરી નાખવામાં આવી છે.
નેક્સ્ટ છે સેક્શન 194 એટલે કે ડિવિડન્ડ ઉપરનું ટીડીએસ. તો 5,000 અત્યાર સુધી 5,000 રૂપિયાના ડિવિડન્ડ ઉપર કોઈ ટીડીએસ કાપવાની જરૂરિયાત નથી. એ 5,000 વાળી લિમિટ વધારીને 10,000 કરી દેવામાં આવી છે. પછી કમિશન બ્રોકરેજ. તો કમિશન છે તેના ઉપર અત્યાર સુધી 15,000 રૂપિયાની લિમિટ હતી કે જેના ઉપર કોઈ ટીડીએસ કાપવાનો નતો થતો. એ 15,000 વાળી લિમિટ વધારીને 20,000 કરી દેવામાં આવી છે. આ જનરલ કમિશન અને ઇવન ઇન્સ્યોરન્સનું જે કમિશન છે તેમાં પણ સેમ લિમિટ 15,000 વાળી વધારી અને 20,000 કરી દેવામાં આવી છે. એ ઉપરાંત રેન્ટ. તો રેન્ટ ઉપર અત્યાર સુધી વાર્ષિક 2,40,000 થી વધારે રેન્ટ થાય તો ટીડીએસ કાપવાનો થતો હતો. એટલે કે લિમિટ છે એ 2,40,000 સુધી, તેમાં કોઈ ટીડીએસ કાપવાનો નતો થતો. એ જે છે એ લિમિટ વધારી અને મંથલી 50,000 રૂપિયા સુધીનું રેન્ટ કરી દેવામાં આવ્યું છે. સોરી, જસ્ટ મિનિટ. એની અંદર જયારે નિર્મલા સીતારામન બોલ્યા હતા ને ત્યારે એમને એવું કીધું હતું કે લિમિટ 6 લાખ કરી દેવામાં આવી છે. પણ એકચ્યુઅલી જયારે તમે બજેટનું મેમોરેન્ડમ વાંચો ને તો દિવ્યેશભાઈ કહે છે એ પ્રમાણે 50,000 રૂપિયા પર મંથ છે, 6 લાખ રૂપિયા નથી. યસ યસ, એટલે એ 6 લાખ નથી, 50,000. પણ સોરી, વચ્ચે એક કોલ આવી ગયો તો એને લીધે ડિસ્કનેક્ટ થઈ ગયું હતું. બટ એ જે લિમિટ છે 50,000 રૂપિયા પર મંથ કરી દેવામાં આવી છે. સ્ટ્રેટ હવે યરલી 6 લાખ નથી. એટલે મંથલી 50,000 આખા મહિનાનું કે પાર્ટ ઓફ ધ મંથનું પણ રેન્ટ થતું હશે તો એમાં ટીડીએસ કાપવાની જવાબદારી આવશે 194I રેન્ટ માટે. એ સિવાય પ્રોફેશનલ ફી કે જેમાં અત્યાર સુધી 30,000 રૂપિયા લિમિટ હતી એ વધારીને 50,000 રૂપિયા કરી દેવામાં આવી છે. તો આ બધા જે ટીડીએસ છે, ઇમ્પોર્ટન્ટ જે સેક્શન હતી કે જ્યાં થ્રેશોલ્ડ લિમિટ હતી એ વધારીને સબસ્ટેન્શિયલી એમાં ચેન્જીસ કરવામાં આવી છે, જેથી કરીને એસએસસી ને ટીડીએસ ના કમ્પ્લાયન્સમાં ઘણા અંશે રાહત મળશે. એ પછી સેક્શન 206C1H કે જે 2020માં આપણે જાણીએ છીએ કે સેલ ઓફ ગુડ્સ ઉપર ગવર્મેન્ટે ટીસીએસ ઇન્ટ્રોડ્યુસ કર્યો અને સેમ વેમાં 2021માં પરચેઝ ઉપર સેક્શન 194Q માં ટીડીએસ ઇન્ટ્રોડ્યુસ કર્યો. એટલે બંને પ્રોવિઝન સિમિલર થતી હતી. પરચેઝર છે એમાં ટીડીએસ કરતા, સેલર છે એને લાયબલ ન થતા, પણ એ જે કમ્પ્લાયન્સ કરવું કે પરચેઝર ટીડીએસ કરશે કે નહીં કરે, તો એને ટીસીએસ કરવાનું કે નહીં, આ ઘણા બધા ઇસ્યુઝ એમાં ઉભા થતા અને જેથી કરીને રિપ્રેઝન્ટેશન કરવામાં આવે, જેને ધ્યાનમાં લઈ અને ફાઇનાન્શિયલ યર 2025-26 થી એટલે કે 1/4/2025 થી આ સેક્શનની અંદર હવે ટીસીએસ કરવાની જવાબદારી રહેશે નહીં. આ સેક્શન છે એ રિમૂવ કરવામાં આવી છે. એ પછી ટીડીએસ આવા એક પ્રોવિઝન હતી હાયર રેટ ઓફ ટીડીએસ ડિડક્શન માટેની, સેક્શન 206AB જે ટીડીએસ માટે અને 206CCA એ ટીસીએસ માટે. એટલે એમાં એવી પ્રોવિઝન હતી કે જે ડિડક્ટી છે એટલે કે જેનો ટીડીએસ કાપવાનો છે એને જો એનું પ્રીવિયસ યરનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કરેલું તો એનો હાયર રેટ થી એટલે કે 5% કે 20% જે હાયર રેટ એપ્લિકેબલ થતો હોય તેનાથી એનો ટીડીએસ કે ટીસીએસ કટ કરવાનો. હવે એ પણ ડિડક્ટર માટે ખાસું એવું બર્ડન હતું કે જે કોઈ પણ સામેનું પર્સન છે તો એને એના રિટર્ન ફાઇલ કર્યા છે નથી કર્યા આ બધું વેરીફાઈ કરવું એક કમ્બરઝમ પ્રોસિજર હતી અને એ કરેક્ટ એ મેળવી પણ ન શકતા કરેક્ટ ડેટા. તો આ કમ્પ્લાયન્સ બર્ડન પણ રિડ્યુસ કરવા માટે થઈને આ જે પ્રોવિઝન છે તે રિમૂવ કરવામાં આવી છે. એટલે કે ફાઇનાન્શિયલ યર 2025-26 થી આ વસ્તુ વેરીફાઈ કરવાની અને હાયર રેટ ઓફ ટીડીએસ કરવાની જો સામેના પર્સને એનું રિટર્ન ફાઇલ નથી કર્યું એ રીઝન થી હાયર રેટ ઓફ ટીડીએસ કે ટીસીએસ ની પ્રોવિઝન છે એ રિમૂવ કરવામાં આવી છે. પછી સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી જેમાં આપણે જેની ડીમ્ડ વેલ્યુ આપણે નીલ કેલ્ક્યુલેટ કરીએ છીએ તો એના માટે એવી કન્ડિશન અત્યાર સુધી હતી કે જે ઓનર છે કાં તો એ પોતે એમાં રહેતા હોય અથવા તો એ નથી રહેતા તો એનું રીઝન એવું હોય કે એમ્પ્લોયમેન્ટ કે બિઝનેસ પ્રોફેશન પર્પઝ થી આઉટ ઓફ એ જે સિટીમાં છે બીજી કોઈ સિટીમાં એમ્પ્લોયમેન્ટ પર્પઝ થી બારે હોય છે. તો આ જે સેકન્ડ કન્ડિશન હતી કે એમ્પ્લોયમેન્ટ બિઝનેસ પ્રોફેશન પર રીઝન થી એ બારે હોય હવે એ રિમૂવ કરવી નાખવામાં આવ્યું છે ને એમાં સિમ્પલી એટલું મેન્શન કરી દીધું કે ઈ
he could not occupy due to any reason. એટલે રીઝન શું છે જોવાની જરૂર નથી, બટ એક પ્રોપર્ટી માટે જે એને બેનિફિટ મળે છે એ કોઈ પણ રીઝન થી એ હશે તો પણ એનું જે ડીમ્ડ વેલ્યુ છે એન્યુઅલ વેલ્યુ એ નીલ કેલ્ક્યુલેટ કરવામાં આવશે. ત્યાર પછી જે નેક્સ્ટ એમેન્ડમેન્ટ છે કે અમુક પેનલ્ટીઝ એવી છે કે જેમાં મોટા ભાગે પેનલ્ટી ઓર્ડર છે તો એ જોઈન્ટ કમિશનર જ અત્યાર સુધી કરી શકતા. હવે એમાં એસેસિંગ ઓફિસરને પાવર આપવામાં આવે છે. એ પેનલ્ટીઝ જેમાં પેનલ્ટી ફેલિયર ટુ ડિડક્ટ ટેક્સ સેક્શન 271C, પછી 271CA એટલે કે પેનલ્ટી ફોર ફેલિયર ટુ કલેક્ટ ટેક્સ, 271D પેનલ્ટી ફોર કમ્પ્લાઇંગ વિથ સેક્શન 269SS, પછી 269ST, 269SU અને 269T. એટલે કે જે આપણે અનસિક્યોર્ડ લોન ને એક્સેપ્ટન્સ ઓર રીપેમેન્ટ અથવા તો કેશમાં એક્સેપ્ટન્સ 2 લાખથી ઉપર આ બધી જે પ્રોવિઝન રિલેટેડ જેટલી પણ પેનલ્ટી છે તો એ પેનલ્ટી ઇનિશિયેટ અને ઇમ્પોઝ કરવાના પાવર્સ જોઈન્ટ કમિશનર પાસે હતા. હવે એ પાવર છે એસેસિંગ ઓફિસરને આપવામાં આવ્યા છે, બટ એમાં મોનિટરી લિમિટ સેક્શન 274(2) આપવામાં આવી છે. એ મોનિટરી લિમિટ થી વધારેની જો પેનલ્ટી થતી હોય તો એસેસિંગ ઓફિસરે પ્રાયર એપ્રુવલ લેવી પડશે, બટ ઓર્ડર તો ઓબ્વિયસલી એસેસિંગ ઓફિસર જ કરી શકશે. નેક્સ્ટ એમેન્ડમેન્ટ અપડેટેડ રિટર્ન માટેનું. અપડેટેડ રિટર્ન સેક્શન 139(8) જે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી એસેસમેન્ટ યર પૂરું થાય એના પછીના 2 વર્ષ સુધીમાં આપણે ફાઇલ કરી શકતા. હવે 2 વર્ષ વાળી જે મુદત છે વધારીને 4 વર્ષ કરી નાખવામાં આવી છે. ઓબ્વિયસલી એમાં જે એડિશનલ ટેક્સ ભરવાનો છે એવરી યર ઇન્ક્રીઝ થતો જાય છે. જે ફર્સ્ટ યર છે તમે એસેસમેન્ટ યર પૂરું થયું અને એના 12 મહિનામાં તમે અપડેટેડ રિટર્ન ફાઇલ કરશો તો 25% એડિશનલ ટેક્સ છે. 12 થી 14 મહિનામાં કરશો તો 50%, 12 થી 24 મહિનામાં, 24 થી 36 મહિનામાં કરશો તો 60% અને 36 થી 48 મહિનામાં કરશો તો એડિશનલ ટેક્સ છે 70% પે કરવાનો થશે. બટ એ મુદત છે વધારીને 4 વર્ષ સુધી કરી દીધી છે, એટલે 4 વર્ષ સુધીના પીરિયડમાં તમે બિલેટેડ રિટર્ન ફાઇલ કરી શકશો. અને લાસ્ટ એમેન્ડમેન્ટ છે 206C1G એટલે કે TCS ઓન ફોરેન રેમિટન્સ, કે જે આરબીઆઈ ની લિબરલાઇઝ રેમિટન્સ સ્કીમ છે એ મુજબ 7 લાખ સુધીનું તમારે કોઈ પણ તમે ફોરેન રેમિટન્સ, પછી ફોરેન ટૂર માટેનું પેકેજ હોય કે કોઈ પણ પર્પઝ હોય તો 7 લાખ સુધી કોઈ એમાં TCS કલેક્ટ કરવાની જવાબદારી નથી. એ 7 લાખની લિમિટ વધારીને 10 લાખ કરી દેવામાં આવી છે. તો આ જે ઇમ્પોર્ટન્ટ એમેન્ડમેન્ટ હતા. આ સિવાય ઘણા બધા એમેન્ડમેન્ટ છે બટ જે જનરલી એપ્લિકેબલ થતા નથી એ મેં અહીંયા કવર નથી કર્યા. તો ધીસ આર ઓલ ફ્રોમ માય સાઇડ. યસ લલિતભાઈ. થેન્ક યુ દિવ્યેશભાઈ. દિવ્યેશભાઈ આપણને ખૂબ સરસ માહિતી આપી જે ઇન્કમ ટેક્સને લગતા અને આપણને રિટર્ન ભરવામાં પ્રોફેશનલને જે ઉપયોગી થાય તેવા બધા ફેરફાર બહુ ટૂંકી ને ટચ અને સારી ભાષામાં, સરળ ભાષામાં આપણને સમજાવ્યા. લગભગ બધા એને ચેન્જીસ આવરી લીધા છે. હવે આપણે જીએસટી ના ફેરફાર ઉપર જઈએ. જીએસટી ના ફેરફારમાં આપણને આજે માહિતી આપશે મનીષભાઈ. જીએસટી ની વાત કરીએ તો જીએસટી વિશે નિર્મલાબેન બજેટમાં કશું બોલ્યા નહોતા. તે છતાં 10 ચેન્જીસ એમને કરેલા છે, મેજર 10 ચેન્જીસ. પહેલો ચેન્જ છે ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટરને લઈને, જેમાં ગયા વર્ષે એ લોકોએ એવું કર્યું હતું કે આઈએસડી તમારે બ્રાન્ચ હોય તો તમારે આઈએસડી કમ્પલસરી લેવો પડશે 1/4/25 થી. એ જ એને જ રાખી અને એ લોકો ચાલ્યા છે આ ફેરી બી. અને એની અંદર એક મેઇન પ્રોબ્લેમ હતો કે આરસીએમ નો, જે ઇન્ટરસ્ટેટ આરસીએમ નો એક બહુ મોટો મેજર લૂપહોલ રહી જતો હતો. એને કવર કરવા માટે એ લોકોએ આ વર્ષે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કે સેક્શન 5(3) ઓફ આઈજીએસટી એક્ટ અને 9(3) વિલ ઓલ્સો બી કવર્ડ. એટલે હવે ઇન્ટરસ્ટેટ કે ઇન્ટ્રાસ્ટેટ કોઈ બી ટ્રાન્ઝેક્શન હશે જેની ઉપર આરસીએમ લાગે તો એ આરસીએમ ની લાયબિલિટી આઈએસડી ને લાગુ પડશે અને એ પ્રમાણે એ ડિસ્ટ્રીબ્યુશન બી કરી શકશે. બીજો જે ચેન્જ લાવ્યા છે એ લાવ્યા છે લોકલ ઓથોરિટીની ડેફિનેશનમાં.
લોકલ ઓથોરિટીની ડેફિનેશનમાં જે લોકલ ઓથોરિટીના ફંડ્સ હતા એને વાપરી અને જો કામ કરવામાં આવે તો વેધર ધેટ કેન બી પાર્ટ ઓફ ધ મ્યુનિસિપાલિટી ઓર નોટ, એ એક સળગતો સવાલ હતો. તેને એ લોકોએ અહીંયા ડેફિનેશન ચેન્જ કરી અને લોકલ ફંડ અને બીજો વર્ડ વાપર્યો છે મ્યુનિસિપલ ફંડ અને લોકલ ફંડ, એ બે શબ્દ વાપરી અને એ લોકોએ અમેન્ડમેન્ટ્સ કરેલા છે. અને એના કારણે હવે જે ફંડ્સની ડેફિનેશનનો પ્રોબ્લેમ થતો હતો, વેધર ધીઝ આર પાર્ટ ઓફ મ્યુનિસિપલ ગિવન 243 WG માટે, એની અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે. એક નવું પ્રોવિઝન એ લોકોએ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે વિચ ઇઝ ટ્રેક એન્ડ ટ્રેસ મિકેનિઝમ ઓફ સર્ટન ગુડ્સ. આ ગુડ્સ કયા ગુડ્સ હશે હજુ ડિફાઇન નથી કર્યા, પણ એ લોકોએ એવી પ્રોવિઝન કર્યું છે કે કોઈ બી એ લોકો એક સર્ટન અમાઉન્ટ ઓફ ગુડ્સ અથવા તો સર્ટન ટાઈપ ઓફ બાયર્સ કે એ લોકોના માટે એક કહેશે કે ભાઈ એ લોકોએ જેટલા બી ગુડ્સ એ લોકો ટ્રેડ કરે છે એની ઉપર એક ટિપિકલ ટાઈપનું એ લોકોએ મિકેનિઝમ, એટલે એક નંબર, યુઆઈએન નંબર જેવો નંબર પાડવાનો રહેશે, એને યુનિક આઈડેન્ટિફિકેશન માર્કિંગ કહેવામાં આવશે. અને એ નંબરથી જ દરેક ગુડ્સ એના ટ્રેક થઈ શકશે. અને 126માં એના માટે જો તમે આ ફોલો ના કરો તો એના માટેની પેનલ્ટી બી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી છે. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે જે બી ગુડ્સ અત્યારે તો કોઈ ડિસાઇડ નથી થયા, પણ જ્યારે બી ગુડ્સ અથવા તો કોઈ બી ટાઈપના ડીલર્સ માટે જો સ્પેસિફાય કરવામાં આવે કે ભાઈ એ લોકોએ ટ્રેક એન્ડ ટ્રેસ મિકેનિઝમ કરવાનું છે ફોલો, તો યુઆઈએમ કરવું પડશે. મને ખબર નથી પડતી કે આ સરકારે આ કેમ કર્યું, પણ આ જોગવાઈથી બર્ડન વધશે, કારણ કે એક અલગ આપણે ઓલરેડી ઇનવોઇસ કરી રહ્યા છીએ, ઈ-વે બિલના પ્રોવિઝન્સ છે, એમાં વધુમાં એક આ ટ્રેસ એન્ડ ટ્રેકનું સરકારનો કોઈ હેતુ હશે આના પાછળ, જેથી કરીને કોઈ નોન કોમ્પ્લાયન્સ પાર્ટી હોય એ નોન કોમ્પ્લાયન્સ પાર્ટી નું ટ્રેકિંગ થઈ શકે એના માટે પ્રોબેબલી કદાચ આ નંબર પાડવાના આવશે. પણ this is something very new that I've heard of. હવે વાઉચર્સ, એક ચોથો જે ચેન્જ આવ્યો છે વાઉચર્સ ને રિલેટેડ આવ્યો છે. વાઉચર્સ ને હાલમાં એ લોકોએ ઇટ ઇઝ નોટ સેલ ઓફ ગુડ્સ નોર સેલ ઓફ સર્વિસીસ એ કર્યું હતું. એટલે એને રિલેટેડ જેટલી બી ટાઈમલાઇન્સ અને એને રિલેટેડ જેટલા બી પ્રોવિઝન્સ હતા એ બધા એ લોકોએ કાઢી નાખ્યા છે. એક ખાસ લલિતભાઈ, આ જેટલા બી પ્રોવિઝન્સ આપણે ડિસ્કસ કરીએ છીએ એમાં જે દિવસથી નોટિફાય થાય એ દિવસથી આ પ્રોવિઝન લાગુ પડશે. હાલ અત્યારે જ આ બધા પ્રોવિઝન લાગુ પડ્યા નથી, બરાબર. એક સૌથી ઇમ્પોર્ટન્ટ ચેન્જ જે આવ્યો છે એ છે આ સરકાર અને દરેક સરકાર અત્યાર સુધી સુપ્રીમ કોર્ટનો કોઈ બી ઓર્ડર જો તમારો આવ્યો હોય તમારા ફેવરમાં, એસએસસીના ફેવરમાં, તો એને રિવર્સ કરવા માટે એ લોકો નવી બજેટમાં પ્રપોઝલ્સ મૂકતા હોય છે. એવી જ રીતે એક બહુ જ સરસ જજમેન્ટ હતું સફારી રિટ્રીટનું, જેની સુપ્રીમ કોર્ટમાં કેટલા વર્ષોથી રાહ જોવાતી હતી. એનો ચુકાદો આવતાની સાથે જ ગવર્મેન્ટે એમની 55th કાઉન્સિલ મિટિંગમાં બી ડિસ્કસ કર્યું હતું અને એનું જ પ્રપોઝલ અહીંયા બજેટમાં મૂકવામાં આવ્યું છે. અને જે ડેફિનેશન પ્લાન્ટ અને મશીનરી બેની અલગ થાય, પ્લાન્ટ ઓર મશીનરી, જે સેક્શન 17(5)(c) અને ડીમાં રિલેટેડ પ્લાન્ટ ઓર મશીનરી શબ્દ હતો તેને કાઢી અને એ લોકોએ એવું કર્યું છે કે ઇટ ઇઝ પ્લાન્ટ એન્ડ મશીનરી અને ધીસ ઇફેક્ટ ઇઝ રેટ્રોસ્પેક્ટિવ. એટલે આ 2017 થી આવી છે એમ ગણવામાં આવશે.
એટલે જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો હતો એ કમ્પ્લીટલી રિવર્સ થઈ ગયો સફારીનો. ધીસ ઇઝ અ વેરી બેડ વે ઓફ બ્રિંગિંગ એની ચેન્જીસ. જ્યાં જ્યાં બી ડિપાર્ટમેન્ટ હારે છે ત્યાં આવા ચેન્જીસ લઈને આવવાથી ઘણા ઇશ્યુઝ ઊભા થાય છે. જે છઠ્ઠો ચેન્જ છે એ રિવર્સલ ઓફ આઈટીસી ઇન કેસ ઓફ ઇશ્યુ ઓફ ક્રેડિટ નોટ્સ. અત્યાર સુધી ક્રેડિટ નોટમાં જ્યારે બી રિવર્સલ કરાતું હતું ત્યારે they were concerned not only on the tax portion. Now they have realized that only the tax portion is important, not the interest portion. એટલે that is the reason they have brought in this change કે સેક્શન 34 માં જો સામેવાળાએ તમારી આઈટીસી રિવર્સ નહીં કરી હોય તો તમારે આઈટીસી રિવર્સ કરવાની જરૂર, તો તમે આઈટીસી એટલી તમારી લાયબિલિટી ઓછી કરી શકશો નહીં. આ પહેલા બી હતું. અત્યારે ખાલી અમેન્ડ એટલું જ કરવામાં આવ્યું કે રિસિપિયન્ટે જો કે ક્રેડિટ નોટ જો કોઈ ઇનવોઇસની અગેન્સ્ટ ઇસ્યુ કરી હોય અને રિસિપિયન્ટે એની આઈટીસી લઈ લીધી એની, તો જ સપ્લાયર એના રિવર્સ આઉટપુટ ટેક્સમાં એ રિડ્યુસ કરી શકશે. એટલે સામેવાળાએ જો એની લાયબિલિટી ઓછી કરી તો તમારે બી તમને એટલી ક્રેડિટ નહીં મળી હોય એવું માનીને તમે કર્યું હોય તો જ તમને મળવા પાત્ર રહેશે. બીજો એના પછીનું આવ્યું છે ઇન્વોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ અને જીએસટીઆર 2B અને 3B માં અમેન્ડમેન્ટ્સ છે. જે લોકિંગ ઓફ સિસ્ટમની વાત હતી એ લોકિંગ ઓફ સિસ્ટમ જે જતું રહ્યું એના માટેનું પ્રોવિઝન કરવામાં આવ્યું કે ભાઈ હવે it will not be an automated return, it would be a return. As far as IMS and GSTR 2B, the same thing, એ લોકોને ફ્રીઝ કરવું હતું પણ એ ફ્રીઝ નથી કરી રહ્યા. એટલા માટેનું એનું જે પ્રપોઝલ પર્ટેનિંગ ટુ ડેટ લાવવું પડે એટલે લાવ્યા છે. સૌથી ઘાતક ચેન્જ જે લાવ્યા છે એ છે પ્રી ડિપોઝિટ ફોર પેનલ્ટીના કેસીસમાં. કોઈ બી પેનલ્ટીનો કેસ હોય જેની અંદર પેનલ્ટીનો ઓર્ડર થયો હોય જેની અંદર ટેક્સ કે ઇન્ટરેસ્ટ બેમાંથી એકે ના હોય અને ખાલી પેનલ્ટી લાગેલી હોય એવા કેસીસમાં અત્યાર સુધી કોઈ બી જાતની પ્રી ડિપોઝિટ ભર્યા વગર કેસીસ ચાલતા હતા. પરંતુ હવે સરકાર એની અંદર 10% પ્રી ડિપોઝિટ એટ ધ ટાઈમ ઓફ ફર્સ્ટ અપીલ એન્ડ સેકન્ડ અપીલના કેસમાં 20% ની પ્રોવિઝન કરી છે. આના બે છે ફાયદા અને ગેરફાયદા. સેક્શન 129 ની અંદર જ્યાં 25%ની પેનલ્ટી ભરી અને 25% ઓફ ધી અમાઉન્ટ ભરી અને તમારે અપીલમાં જવાનું હતું, that has been reduced to 10%. પણ જ્યાં બોગસ બિલિંગ ને એ બધા જે કેસીસ હતા જેમાં એકલી પેનલ્ટીમાં કોઈ બી ટેક્સ ભર્યા વગર લોકો અપીલમાં જતા હતા એ હવે જઈ શકશે નહીં. એટલે હમણાં જ રિસન્ટલી જે કેસીસ થયા છે એમાં 350 કરોડની પેનલ્ટી હતી, ખાલી પેનલ્ટી બોગસ બિલિંગના ચક્કરમાં. હવે એ માણસનું જો ગણવામાં આવે તો એ 350 કરોડના એને 3.5 કરોડ 35 કરોડ રૂપિયા ટેક્સ ભરવો, પ્રી ડિપોઝિટ ભરવી પડે. અને એ પ્રી ડિપોઝિટ ભર્યા પછી બી આજે અપીલ ચાલતી નથી, ટ્રિબ્યુનલ છે નહીં. એટલે અને આજુ તો પ્રી ડિપોઝિટ ઉપર વ્યાજ આપશે કે કેમ એક બીજો મોટો સવાલ છે જે અત્યારે જ વેટમાં બી એ લોકો દાંડાઈ કરે છે કે ના ભાઈ અમે પ્રી ડિપોઝિટ ઉપર વ્યાજ નહીં આપીએ. તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ ચેલેન્જ ફોર અસ ઓલ્સો ટિલ ધ ટાઈમ ધેર ઇઝ એની જજમેન્ટ. અને જજમેન્ટ આવ્યું તો ઓવરરૂલ કરતા એ લોકોને વાર લાગતી નથી. અને જે એક છેલ્લો ચેન્જ જે છે એ છે કે સપ્લાય ઓફ ગુડ્સ ફ્રોમ વેરહાઉસ ઓફ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ઓર ફ્રી ટ્રેડ વેરહાઉસિંગ ઝોન, એની અંદર કોઈ બી જાતનો ટેક્સ લાગી ના શકે એ પહેલેથી પ્રોવિઝન રેટ્રોસ્પેક્ટિવ અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે. અને એની સાથે સાથે 129માં બી અમેન્ડમેન્ટ એ લોકોએ કર્યું છે
કે જો તમે આવા કોઈ બી ટ્રેડ થયા અને એની ઉપર જો ટેક્સ ભરી દીધો હશે તો અમે તમને રિફંડ નહીં આપ્યું. એટલે ખરેખર તો ટેક્સ લાગતો જ નહોતો, દાંડાઈ કરીને અમુક જગ્યાએ એ લોકોએ ટેક્સ ઉઘરાયો બી ખરો અને હવે એ ટેક્સનું રિફંડ બી નથી આપવા માંગતા. એટલે ઓવરઓલ જીએસટી પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરું તો મેજર કોઈ બહુ ચેન્જીસ એવા છે નહીં કે વિચ વિલ ઇમ્પેક્ટ અ લોટ એક્સેપ્ટ ફોર ધ પેનલ્ટી અને પ્લાન્ટ એન્ડ મશીનરી નો જે અમેન્ડમેન્ટ આવ્યું એ. આ બે સિવાય મારા મતે કોઈ પ્રોવિઝન મને બીજા દેખાયા નથી. એ લોકોએ ટ્રિબ્યુનલ વિશે કોઈ બી વાત કરી આ બજેટમાં, વિચ ઇઝ વેરી સેડ કે ભાઈ ટ્રિબ્યુનલ વિશે they could have discussed કે when is their implementation, how they are planning to implement, but unfortunately there is nothing in the budget which speaks about the tribunals. So overall that is it from the GST point of view. Hardly any changes, hardly any meaningful change. Custom duties, yes, there is a lot of changes. ઘણી બધી BCDs ને બધું કાઢી નાખ્યા છે. ઉમેશભાઈ, આ સિવાય એમએસએમઈ બાબતમાં કોઈ ટર્નઓવરની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવેલો છે? એમએસએમઈ ની વ્યાખ્યામાં એ ખ્યાલ છે આપને કોઈ? MSME માં there is a change, but unfortunately મને વાંચવાનો ટાઈમ મળ્યો નથી. દિવ્યેશભાઈ કદાચ. ના, એમએસએમઈ ના મારા ધ્યાનમાં એ વસ્તુ આવી નથી. ના છે, MSME એક જ છે. ઓકે. અને દિવ્યેશભાઈ, તમને એક બીજો હું પ્રશ્ન પૂછી લઉં. એક બીજી વાત એક જ પેલા આમાં ક્લેરિફાય કરો કે જે ક્રેડિટ નોટ વાળો જે મુનીષભાઈ કીધું એમાં સિમ્પલ એટલી જ વસ્તુ છે કે સપ્લાયર જયારે ક્રેડિટ નોટ ઇસ્યુ કરશે એટલે એ એના પાર્ટ ઉપર એની લાયબિલિટી રિડ્યુસ કરે, બટ એ ત્યારે જ કરી શકશે લાયબિલિટી રિડ્યુસ જ્યારે રિસિપિયન્ટ છે આઈટીસી રિવર્સ કરશે. એટલે એ વસ્તુ ખાસ જોવાની આવે કે રિસિપિયન્ટ આઈટીસી રિવર્સ કરશે તો જ સપ્લાયર એની લાયબિલિટી રિડ્યુસ કરી શકશે. મને બહુ મોટામાં મોટી ઇફેક્ટ એસેસમેન્ટ વખતે થવા જઈ રહી છે. આ ચેન્જીસ લાગુ પડશે ત્યારથી એસેસમેન્ટ સમયે સામેવાળાએ ઘટાડી કે નહીં એ વસ્તુ ઉપર સેલ ઓછું કરી. એના માટે ઓલરેડી દે હેવ કમ આઉટ વિથ અ સર્ક્યુલર જેની અંદર તમારે અમુક રૂપિયાથી ઉપરની હોય તો તમારે એની પાસેથી ડેક્લેરેશન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું ડેક્લેરેશન લઈને તમે કરી શકો છો. એટલે એ તમારે ડિક્લેરેશન એ અર્લિયર યર્સ માટે એને આપેલું, પણ હવે એ દરેક વર્ષમાં સેફર સાઇડ માટે સપ્લાયરે લઈને રાખવું જ પડે. Recording in progress. મનીષભાઈ, તમે એમએસએમઈ બાબતને માહિતી આપશો? એમએસએમઈ ના શું ચેન્જીસ છે તે આ બજેટમાં? એમએસએમઈ માં એમએસએમઈ આપણે બે રીતે જોતા હોઈએ છીએ. એક તો એની ઇન્વેસ્ટમેન્ટ કેટલું કર્યું છે એ, અને બીજું એનું ટર્નઓવર કેટલું છે. આ બે ક્રાઇટેરિયાના બેઝ ઉપર નક્કી થતું હોય છે કે વેધર અ ફર્મ ઓર અ કોર્પોરેટ ઓર ઇઝ વેધર ફોલિંગ અંડર મીડિયમ, માઇક્રો ઓર સ્મોલ. તો અત્યારે જે ડેફિનેશન છે એ પ્રમાણે સ્મોલમાં 10 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અથવા 50 કરોડનું ટર્નઓવર હતું. એ સુધારી અને 25 કરોડના ટર્નઓવર સુધી અથવા 100 કરોડના ટર્નઓવર સુધી એને સ્મોલ ગણવામાં આવશે. મીડિયમની ડેફિનેશનની વાત કરીએ તો એ 50 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને 250 કરોડનું ટર્નઓવર હતું. એના બદલે 125 કરોડ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ અને 500 કરોડનું ટર્નઓવર તો એને મીડિયમ કહેવામાં આવશે. અને માઇક્રોની વાત કરીએ તો એમાં 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને 5 કરોડનું ટર્નઓવર હતું. એને વધારીને 2.5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને 10 કરોડનું ટર્નઓવર. આ એમએસએમઈ ની ડેફિનેશન જાણવી એટલે અગત્યની છે કારણ કે 45 ડેઝનું જ્યારે તમે રિવર્સલ કરવાની વાત આવશે ત્યારે વેધર ધેટ પર્સન ઇઝ ફોલિંગ અંડર એમએસએમઈ ઓર નોટ, ધેટ વિલ હેવ ટુ બી ચેક. બીજું, જે લોકોએ અત્યાર સુધી એમએસએમઈ માં રજીસ્ટર બી કર્યું છે એ લોકોએ બી માઇક્રો કે એ હોય તો એને પોતાની લિમિટ બી ચેન્જ કરી અને કાં તો માઇક્રોથી સ્મોલમાં જતા હોય
કે સ્મોલમાંથી મીડિયમમાં જતા હોય, જે રીતનું એ લોકોનું ટર્નઓવર કે જે રીતે એમના ક્લાસિફિકેશનમાં ચેન્જીસ આવશે એ પ્રમાણે એમને ચેન્જીસ કરાવવા પડશે, એક. અને બીજું, સબસિડીને લઈને બી આમાં ઘણા બધા ચેન્જીસ આવશે. એટલે જે લોકો અત્યાર સુધી મીડિયમમાં નહોતા ફોલ થતા એ હવે મીડિયમમાં ફોલ થવાના કારણે એ લોકોને સબસિડીનો ઘણો બેનિફિટ મળશે. ઓકે, જીએસટી અંગે આપણને મુનીષભાઈ ખૂબ સરસ માહિતી આપી અને છેલ્લે એમએસએમઈ ઉપર. હવે આપણે દિવ્યેશભાઈને બે પ્રશ્નો પૂછી લઈએ. દિવ્યેશભાઈ, આ 87 એનું જે રિબેટ આપવામાં આવ્યું એમાં જે ન્યૂ રિઝિમને જ લાગુ પડે છે કે ઓલ્ડ રિઝિમ અંગે કઈ કોઈ ફેરફાર કરવામાં આવેલો છે કે ઓલ્ડ રિઝિમમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ સ્લેબ કે રેટમાં કોઈ ચેન્જીસ કરવામાં આવેલા તે અંગે ઓલ્ડ રિઝિમમાં કોઈ ટેક્સ રેટમાં, સ્લેબમાં કે રિબેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. એટલે 5 લાખ સુધીનું જે એક્ઝેમ્પશન છે કે ત્યાં સુધી રિબેટ મળશે, ત્યાં સુધી જ એમાં મળે છે. જે કંઈ પણ આ ફેરફાર થયા છે ન્યૂ રિઝિમમાં જે ટેક્સ રિટર્ન ફાઇલ કરશે એના માટે જ એપ્લિકેબલ છે. આપણે આમ હવે કહી શકીએ કે સરકારને ઓલ્ડ રિઝિમમાં બહુ રસ ઓછો હોય એવું દેખાઈ રહ્યું છે. યસ, ગવર્મેન્ટ એ જ ટ્રાય કરે છે કે બધા ધીમે ધીમે ન્યૂ રિઝિમમાં શિફ્ટ થઈ જાય. ડ્યુ ટુ સર્ટન પ્રોવિઝન્સ ગવર્મેન્ટ ઓલ્ડ રિઝિમ છે એને ટોટલી છે નાબૂદ નથી કરી શકતી, એટલે કન્ટિન્યુ કરે છે. બટ અધરવાઇઝ એ ડિસ્કરેજ જ કરે છે ઓલ્ડ રિઝિમને. પણ એવું નથી લાગતું કે આપણે આ જે ઓલ્ડ રિઝિમને ગવર્મેન્ટ જે ડિસ્કરેજ કરે છે એના કારણે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ઇન્વેસ્ટમેન્ટ જે પહેલા 80C ના કારણે બેનિફિટ લેવા માટે બી જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા એ ઇન્વેસ્ટમેન્ટ ટોટલી લોકોએ બંધ કરી દીધા છે. ના, એમાં એકચ્યુઅલી એવી વસ્તુ થશે કે આજે અર્લિયર લોકો એવું કરતા કે ટેક્સમાં 1.5 લાખ રૂપિયા બાદ લેવા છે એટલે LIC માં ઇન્વેસ્ટમેન્ટ કરો કે કોઈ પણ પોલિસી લ્યો, એ NSE માં ઇન્વેસ્ટમેન્ટ કરો. એટલે એની રિક્વાયરમેન્ટ છે ન જોતા, ફક્ત ટેક્સમાં બેનિફિટ લેવો છે એટલે આવું કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા. હવે એકચ્યુઅલી જે એની પાસે સેવિંગ્સ થશે એડિશનલ જે અત્યારે બેનિફિટ મળે છે ન્યૂ રિઝિમના લીધે, તો ખરેખર એને જે સાચી જગ્યાએ જ્યાં એને જરૂર છે એટલું જ ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટ કરશે. એ સિવાયનું બીજી જગ્યાએ પણ એ સેવિંગ્સ છે ઇન્વેસ્ટમેન્ટ એનું ડાયવર્ટ કરી શકશે. મારું પર્સનલી તો એવું માનવું છે લલિતભાઈ કે જે પૈસા બચે છે, જે યંગસ્ટર્સના હાથમાં અત્યારે પૈસા બચે છે, એ લોકો અમેરિકન સિસ્ટમને જોઈને જેટલું કમાય એટલું ઉડાવી દેવાની જે ભાવના સાથે કામ કરે છે. ઇટ ઇઝ અ ગુડ વે ફોર ધ ઇકોનોમી, કારણ કે ઇકોનોમીનો પ્રોગ્રેસ થશે. પરંતુ આગળ જતા મારું એવું માનવું છે કે સેવિંગ્સમાં અને એમાં ઇટ ઇઝ અ બિગ પ્રોબ્લેમ ફોર ધીસ યંગ જનરેશન એટલીસ્ટ. શ્યોર, 100%ની વાત છે. સેવિંગ અત્યારે બંધ જ કરાવી દીધેલું છે એવું લાગે છે ને હજી થોડું ઘણું જે થાય છે એ મ્યુચ્યુઅલ ફંડ મારફત વધારે થાય છે એવું મારું માનવું છે. બાકી એફડી અને NSE ને કેવીપી ને એ બધાને પીપીએફ નો રેટ છેલ્લા 2 વર્ષથી તમે જુઓ તો એમને 7.1 કરીને ફિક્સ કરી નાખ્યો છે અને વિડ્રોવલ ના અત્યારે હજી જૂના ને હાર્ડ નિયમ રાખેલા છે. તો જૂનું જેનું પૈસા ફસાણા છે એ લોકો અત્યારે ફસાઈ ગયેલા જ હોય એવું દેખાઈ રહ્યું છે. દિવેશભાઈ, હજી એક ક્વેશ્ચન. નાણામંત્રીએ નવા ઇન્કમ ટેક્સ એક્ટ લાવવાની કંઈક નેક્સ્ટ વીક થી જાહેરાત કરી, આ વિશે થોડીક માહિતી આપશો? બીજું, આ ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ ક્યાં એસેસમેન્ટ યરથી થશે એ એક પણ વસ્તુ થોડીક એના ઉપર પણ ગાઈડ કરશો? નવું ઇન્કમ ટેક્સ એક્ટ એટલે આપણે કોઈ પણ કાયદો ગવર્મેન્ટે નવો લઈ આવવો છે તો પહેલા તો એનું બિલ બહાર પાડશે. એ બિલ પછી પબ્લિક માટે પણ ઓપન, જે આપણે જીએસટી ની આપણે બધા પ્રોસિજર જોઈએ જ છે કે જીએસટી બિલ, પછી એમાં એમેન્ડમેન્ટ આવે તો એમેન્ડમેન્ટ બિલ, પછી એ પાર્લામેન્ટમાં અને એક્ટ માટે મુકાશે, એ પાસ થાય. તો આ એક લાંબી પ્રોસેસ છે જે આપણે ફાઇનાન્સ બિલ 2025 જે છે તો એસેસમેન્ટ યર 26-27 એટલે કે ફાઇનાન્શિયલ યર 25-26 સુધી તો આપણે જૂના એક્ટમાં જ કામ કરશું, એ ક્લિયર જ છે. બટ પોસિબલ છે કે જો આ પ્રોસેસ છે બિલ બહાર પાડવું, એ પબ્લિક માટે રિવ્યુ માટે મૂકશે, પછી એમાં જે એમેન્ડમેન્ટ કન્સિડર કરી એમેન્ડમેન્ટ બિલ,
પછી એને એક્ટ નું સ્વરૂપ આપે અને એ બહાર પડે તો અર્લીએસ્ટ જે આપણે ગણી શકીએ એ ફાઇનાન્શિયલ યર 26-27, એની પહેલા તો એ આવે એવી શક્યતા બહુ ઓછી દેખાય છે. તો હવે આપણે આ ટેક્સ ટુડે ગ્રુપનો આજનો આપણો આ જે બજેટ અંગેનો જે ફેરફાર અંગેનો વિડીયો છે આજે પૂરો કરીએ. દિવ્યેશભાઈ અને મનીષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે રોનકભાઈ પલાણ પણ જોડાયેલા હતા ટેકનિકલ માટે. રોનકભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.